જાશું અહીંયા જો કે આ બાજુ પાણી આવેલું પાવડો પડ્યો છે. ગુડ મોર્નિંગ દોસ્તો. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવ્યા હતા ગૌમાં ચોથું પાણી પાવા, કારણ કે હવે શું છે કે દિવસો થઈ ગયા હતા પાણી પાવાના, તો પાણી હવે ચાલુ કર્યું છે આજે આપણે. અને પ્લસમાં શું છે કે ઠંડીનો માહોલ બહુ છે, વરાણાનો મેળો ચાલુ છે, આજે 11 થઈ ગઈ છે અને પાણી આપણે ચાલુ કરી દીધું. જુઓ કે આપણે પાણી ચાલુ કરી દીધું. આ બાજુ ઘઉં ઓછા હતા, આ બાજુથી ઘઉં છે, કારણ કે શું કે પહેલાં પાયેલું હતું ને એટલે આપણે એમ કે આ બાજુથી જ ચાલુ કરી દીધું હતું. લાઈન આ બાજુથી કરેલી હતી અને ઠંડીનો માહોલ હતો એટલે આપણે પાણી મોડા ચાલુ કરી પણ. તો ઘઉં હવે આવા થયા આપણે. જુઓ કે હજુ આ ચોથું પાણી પીએ ખરા, તો વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે હજુ આપણે પહેલાં વાટમાં પાણી ચાલુ કર્યું છે અને હજુ એના પછી 3-4 વાટ છે. હજુ લગભગ આપણે 10 વાગે પાણી ચાલુ કર્યું હાર્યું, એટલે 3 દિવસ પાણી પાતા થાય આપણે મિનિમમ, કારણ કે વરાણા જો તો પાણી પાવાનું બાકી રહી જોત એટલે આપણે વરાણા નહીં ગયા અને અહીંથી આપણે આજથી પાણી પાવા ચાલુ કરી દીધું મિનિમમ 3 દિવસ સુધી. તો પહેલાં વાર ઘઉં હજુ આવા થયા છે. હજુ તો પહેલી નેકમાં જાહેરું પાણી અને લાઈન કમ્પ્લીટ કરેલી હતી, તો વળી ડાયરેક્ટ અહીંને ચાલુ કરી દીધા. ઘઉં હજુ નાના છે, હજુ આના ચીડે પાણી પાવાનું થશે. અને કેમ્પ આપણે હજુ ચાલુ જ છે, ચીલવાણા સેવા કેમ્પ, જે સમી હાઈવે ઉપર છે અને વરાણા અહીંયાથી 10 કિલોમીટર છે. જેને પણ આવવું હોય તે આવી જજો અહીંયા કેમ્પે. આપણે હજુ ફોન બધી કેમ્પ રહેવાનો આપણો, તો આપણે જઈએ રાતે સેવા કરવા ઘડી. દિવસે તો કારણ કે કામ હોય એટલે મેળ ના આવે અને વરાણા મેળાનું કંઈ નક્કી ના હોય, કારણ કે નજીક તો જવાતું નહીં, કારણ કે આપણે હજુ એક જ દન ગયા છે. ઘણા લોકો તો કેટલી દન જાય, રાતે જાય, આપણે નહીં જતા. તો વિડીયોમાં બને રહેજો. હજુ આપણે બીજા વાટમાં વારવાનું પાણી. માતાજી મિત્રો, તો આપણે જો કે બહુ પાણી પાવાનું ચાલુ કર્યું હતું, તો પાછું અત્યારે પાણી ચાલુ કરી દીધું છે. હવાર પડી ગઈ છે અને આપણે શું છે કે કાલે પાણી નહોતું હજુથી ચાલુ રાખ્યું હતું મોડા સુધી. અને જો કે આપણે ત્યાં હવે ધોરિયામાં બહુ ઘઉં ઉગી ગયા છે, કારણ કે પાણી રોકાય ઘણું. અને અત્યારે ચાલુ કર્યું છે, પણ કાલનું પાણી હજુથી ચાલુ રાખ્યું હતું, પણ આપણે બ્લોગ નહોતો બનાવ્યો પછી મોડા સુધી, કારણ કે પાણી પાવામાં મોડું થઈ ગયું હતું. એટલે અને જુઓ કે આ બાજુ ઘઉં થોડાક નરમ પડે એટલે પાણી આ 2 દિવસ ચાલુ રહે. આપણે 10 દાડાના ગાળે પાણી ચાલુ કરી દઉં, તો 3 ઉપર પાણી ચાલુ કરી હતું, એના પછી આપણે અત્યારે હવે ચાલુ કર્યું. અને જુઓ કે તમે આ ધોરીઓ કમ્પ્લીટ આખો થઈ ગયેલો જુઓ, એટલે શું કે પાણી અંદર રોકાય અને વાટવાની આપણે જરૂર નહીં, કારણ કે આ તો પાણી હેડ્યો આવશે. એટલે હવે આ ચારામાં પાણી ચાલુ છે ને શું છે કે પાણી અને ડોમું વારવું પડશે, કારણ કે ડોમું વારશું ને તો આગળ પાણી જાય ને કે નહીં જાય. તો પાણી તો ચાલુ થઈ ગયું છે. આપણે વરાણા આવી ગયા છે. હવે આપણે આવી ગયો છે ભાઈ, ટ્રેક્ટર ના લાલ ઘોડો આવી ગયો ભાઈ. હા, વરાણાના મેળામાં આવી ગયા છે ફરીથી. ટ્રેક્ટર છે વિપુલભાઈ, વરાણાના મેળામાં બીજી વાર આવ્યો છું. મજા આવશે. પાણીએ ફરીથી આવી ગયા મામુ અમારે. મામુ તો બાઇક જબર હાકે થઈ ગયા. શું કહો મહેમાન? લાલો ઢોલી અમારા જીગાભાઈના છોકરાની ભણી છે. પાણીમાં હવે જીગા આવે મોડ થઈ ગયા મેળામાં. બધા ઉતરે હવે ટ્રેક્ટર આવી ગયું છે વરાણા મેળા ફરીથી. જો કે આપણા ટ્રેક્ટર લઈને આવ્યા હતા, મેસી ફર્ગુસન નવું મોડલ. અમારા બધા મિત્રો આવી ગયા છે. સુનિલભાઈ કેમ છો? આશિક જે અમદાવાદ રે હાલમાં આવ મજા વિચારી ના કરો. રામલ ચંબો દીધો કઈ ટ્રાપ 100 રૂપિયા ભાઈ. અહીંથી મેળો ચાલુ થઈ ગયો છે. આપણે મેળો ચાલુ થઈ ગયો છે. ચલો ભાઈ, મેળાની મોજ કરવા જાય. આ ભાઈ આડી સદગુલ આવી ગઈ, બુદ્ધિ સદગુલ છે. આ બાજુ ઘણું બધું ફરવાનું બહુ મસ્ત મજા છે. મેળો જોવો તો દુકાનો હે બહુ ફરવાની મજા આવી છે.
આડી સદગુલ છે જો હું બોલાવો આટલા હે ચેક જો સદગુલો તો જો જેટલી બધી ભાઈ 70 રૂપિયા ભાવ લે હો બીજી વાર ટ્રાફિક થઈ ગયું ફૂલ આ તો એના જે ફૂલ ટ્રાફિક આછું એ 13 છે તો ફૂલ ટ્રાફિક છે ભાઈ હલો અમારી ટીમ આ બાજુ જાય રહી ભાઈ તો આપણે 4000 ભાઈ ચાલે ને એક હાથે ચાર હજાર જેટલા જણા કામે જાય પાણીઓ હવે ઘરે આવતી રહી છે 2 ટ્રેક્ટર છે કલાક ઘોડો છે જગ્યા અમને અમારા પાણી હતી તો હવે શું કે ટ્રેક્ટર લઈને ઘરે આવતા રહે તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી વિડીયોને એન્ડ કરીએ